નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને લાચાર બનાવી દીધા। વરસાદ એવા સમયે પડ્યો છે કે જ્યારે પાક પાકીને તૈયાર હતો। મગફળી, સોયાબીન, કપાસ આ તમામ પાક પર કમોસમી વરસાદ પડતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયાની સ્થિતિ જોવા મળી છે। ગુજરાતમાં હાલ આ કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ જે સ્થિતિ છે તેને લઈ ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે। ત્યારે હવે આ ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। ગતરોજ કૃષિ મંત્રીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે ત્યારે 7 દિવસમાં સર્વેની સૂચનાઓ આપી છે। 7 દિવસમાં સર્વે થશે, જે બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત થશે। પરંતુ આ વચ્ચે મહત્વની વાત એ છે કે શું અત્યાર સુધી સરકાર જે વાતો કરતી હતી કે ટેકાના ભાવે મગફળી ખરીદી, જેમાં સેટેલાઇટમાં ખેડૂતોના ખેતરમાં મગફળી દેખાતી નથી, તો અત્યારે નુકસાન કદાચ સરકારને સેટેલાઇટથી નથી જોઈ શકતી। સરકાર એ સેટેલાઇટથી એ ખેડૂતોની વ્યથા નથી સમજી શકતી કે અત્યારે હાલ 7 દિવસની સૂચનાઓ આપવી પડી। ખેડૂતોની સ્થિતિ એટલી કફોડી છે કે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો પડ્યા છે તેને લઈ મગફળીનો પાક તો સાવ નિષ્ફળ ગયો છે। કપાસના પાક, સોયાબીન, ડાંગર આ તમામ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં અત્યાર સુધી નુકસાન થઈ ચૂક્યું છે। હજુ પણ વરસાદ અટકવાનું નામ નથી લેતો। હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે અને આગામી 2 દિવસ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે। તો શું હવે ભગવાન ભરોસે આ ખેડૂતો? ભગવાને તો એક તરફ માર કર્યો છે, ત્યારે સરકાર પાસે આ ખેડૂતોની આશા છે। ખેડૂતોની આ આશા કેટલી સંતોષાય છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું। ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદ કરીશું। આ સમગ્ર જે મામલો છે તેને સમજીશું અને સરકારના શું આગામી પગલાં હશે તેને પણ જાણીશું। તો આવો શરૂ કરીએ। દર્શક મિત્રો, હાલ તમે સોશિયલ મીડિયા પર વિડીયો જોતા હશે। અનેક ખેડૂતોના સપના ચકનાચૂર થયા છે। ઘણા ખેડૂતોનું સપના હશે કે પોતાના દીકરાના લગ્ન કરે, દીકરીઓના લગ્ન કરે, મગફળીનો પાક થશે તેમાંથી દેવાની ભરપાઈ કરશે। આગામી સમયમાં જે પણ કામ કરવાનું છે તે આ મગફળીના પાકથી કરશે, અથવા તો જે પણ સોયાબીન, કપાસનો પાક છે તે વાવ્યો છે તેનાથી કરશે। પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિ છે અહીં જોવા મળે છે કે તમામ ખેડૂતોના સપના છે તે ચકનાચૂર થઈ ગયા છે। આ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। આ તમામ ખેડૂતો અત્યારે લાચાર બની ગયા છે। તમે પણ જે દ્રશ્યો સમાચારમાં જોતા આવ્યા હશો કે મંત્રીઓ અત્યારે મુલાકાત લેવા જાય છે તો તેમાં પણ વિવાદમાં આવે છે। એક તરફ મંત્રી એવું કહેતા પણ જોવા મળે છે કે આ ડાંગરમાંથી ગંદી વાસ આવે છે। આ સાથે જ ગમબૂટ પહેરીને પણ ખેતરમાં ઉતરતા જોવા મળે છે। ત્યારે સવાલ એ થાય કે શું આ સરકારના પ્રતિનિધિઓ ખેડૂતોની વ્યથા સમજતા નથી? ખેડૂતો સામે કયા પ્રકારનું વર્તવું જોઈએ? કારણ કે એ સ્થિતિ એવી છે કે ખેડૂતો અત્યારે રોઈ રહ્યા છે। આ વચ્ચે આવા વિવાદો, વિપક્ષના આક્ષેપ, ખેડૂતોની વ્યથા કદાચ આ દેખાતું નથી તેવી સ્થિતિ જોવા મળી છે। હવે સવાલ અહીં એ થાય કે 7 દિવસમાં સર્વેની માંગ કરી છે, પરંતુ 7 દિવસમાં હવે સર્વે કેવો આવશે? કારણ કે અત્યારે દેખીતી રીતે આપણે જોઈ શકીએ છીએ કે તમામ ગુજરાતના ખૂણે ખૂણે નુકસાનીનો ભરમાર થતી જોવા મળી છે। મગફળીનો, ડાંગરનો, કપાસનો, સોયાબીનનો આ તમામ પાક વરસાદમાં પલળી ગયો છે। વરસાદમાં પલળી ગયા છતાં હવે ખેડૂતોની એ માંગ છે કે સરકાર સહાય કરે। પરંતુ અમુક એવા મુદ્દા પણ સામે આવ્યા કે જેમાં ગત વર્ષની સહાયનો પણ હજુ આંકડો છે તે બાકી છે। ત્યારે એક તરફ જે વીમા યોજના હતી આગામી સમયની, એ કયા પ્રકારે મોડ લેશે, એ કયા પ્રકારે અપનાવવામાં આવે છે અને ખેડૂતોને હવે આગામી સહાય કઈ મળશે? ત્યારે જે સ્થિતિ છે તેના ઉપર તમામ જે સર્વે છે તે કરવામાં આવ્યો છે। આ સ્થિતિ હવે ખેડૂતોને એટલા માટે કફોડી બની કે 4 મહિનાથી જે મહેનત હતી, 4 મહિનાથી જે સપના સેવ્યા હતા, સપના તૂટી ગયા છે। એ મહેનત પાણીમાં ગઈ છે। આજ મુદ્દા પર આજે ચર્ચા કરીશું ને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી પાલભાઈ આંબલિયા, એક ખેડૂત તરીકે રામકુભાઈ કરપડા જોડાયા છે। આ સાથે જ ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શૈલેષભાઈ, હું આપણી પાસેથી શરૂઆત કરીશ। સરકાર સર્વે કરશે 7 દિવસમાં। આગામી સમયમાં આપ અમારી સાથે ડિબેટમાં જોડાયા હતા ને આપે જણાવ્યું હતું કે સેટેલાઇટ મુજબ ખેડૂતોના ખેતરમાં મગફળી નથી દેખાતી,
શું અત્યારે સરકારને સેટેલાઇટથી ખેડૂતોનું નુકસાન નથી દેખાતું? નમસ્કાર. પ્રથમ તો નવા વર્ષ પછી મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલમાં જોડાયો છું. નૂતન વર્ષા અભિનંદન રોનકભાઈ આપને અને આપની સમગ્ર ટીમને. ખૂબ દુઃખદ ઘટના છે. કુદરતનો થપાટ છે, કુદરતનો માર છે. કુદરતનો જ્યારે માર આપણા ઉપર પડે અને ખાસ કરી અને માનવની જે કામ છે એની ઉપર પડે ત્યારે બધા લાચાર હોય છે. આ કુદરતી જેને કહેવાય પ્રકોપ છે, આ માનવ સર્જિત આફત નથી. એટલે જ્યાં પણ નુકસાન થયું છે, જેવું પણ નુકસાન થયું છે, જ્યાં પણ નુકસાન થયું છે, એ તમામ બાબતમાં 3 ભાગમાં એ બાબતોને વેચવી પડે. એક તો પેલા નુકસાન થયું એટલે તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હવામાન વિભાગ અને એ બધા તાકીદ થઈ ગયા અને ત્યાં બધું નુકસાન જ્યાં થયું છે ત્યાં સર્વે કરવાનું પણ ચાલુ કર્યું. બીજી તરફ તરત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે તે વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે રોનકભાઈ, ત્યાં હજુ તો નવનિયુક્ત મંત્રીઓ એની ઓફિસમાં પગ મૂકે એ પહેલાં તો એમને કહી દીધું કે ભાઈ તમારા વિસ્તારમાં અથવા તો તમને સોંપેલા વિસ્તારમાં જાઓ. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી એ ભાવનગરના મહુવામાં હતા. કૌશિકભાઈ વેકરિયા જે ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી છે એ અમરેલીના મહુવામાં અને અમરેલી જિલ્લામાં હતા. અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ પોરબંદરમાં હતા. ભાઈ પ્રદ્યુમનભાઈ વાજા એ ગીર સોમનાથ ને કોડીનારના વિસ્તારમાં હતા. પ્રવીણભાઈ માળી છે તો એ બનાસકાંઠા અને એ વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે ત્યાં હતા. અને નરેશ પટેલ છે તો એ તાપી ને સુરત ને એ જ્યાં નુકસાન થયું હતું ત્યાં હતા. જે નુકસાન થયું છે ત્યાં તમામ મંત્રીશ્રીઓને મોકલ્યા. એક વાત. બીજી વાત, પ્રથમ વખત મળતી કેબિનેટ, જે પ્રથમ વખત બુધવારે કેબિનેટ મળી છે અને કેબિનેટ મળી એમાં પ્રથમ કોઈ વાત નીકળી હોય તો અત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે શું કરી શકાય એ માટે જ વાત નીકળી. અને કેબિનેટે જે પ્રકારનો નિર્ણય કર્યો કે હવે આ જે નુકસાની છે એ નુકસાનીના આંકડા આવી ગયા. આંકડા મંત્રીશ્રીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેક્ટર કક્ષાએથી તલાટી મંત્રી, ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી, બાગાયત અધિકારી, આ તમામ લોકો સાથે મળી અને જે પ્રકારનું જોયું કે આમાં તો બધું ખૂબ નુકસાન છે. અમુક વિડીયો નાની નાની દીકરીઓના જોઈએ તો પણ આપણને ધ્રાસકો થાય. એક ખેડૂતના દીકરા તરીકે મેં તો અત્યાર સુધીમાં આટલું બધું નુકસાન, અને એમાં પણ દિવાળી પછી જ્યારે ખેડૂત પોતાની જણસી લઈ અને પૂરું કર્યું હોય, છેક વાવેતરથી લણણી સુધીનો વચ્ચેનો ગેપ છે ને રોનકભાઈ ખૂબ મોટો હોય. એ ખાતર, બિયારણ, એ રજૂ કાઢવું, જે નિંદામણ, એ ત્યાંથી લઈને દવા ને બધું થઈને માંડ હરખું થયું હોય. હજી તો કપાસના ઝીંડવા બહાર આવ્યા હોય કે મગફળીનો ક્યાંક નાની નાની જેને કહેવાય કે હજુ તો મગફળી પાકી ન હોય એવું થયું હોય. ત્યાં વરસાદનો મારો આવે અને અત્યારે તો પછી મગફળી લઈ લીધી છે અને ખેતરમાં પાથરા પડ્યા છે અને વરસાદ આવ્યો છે. ક્યાંક લઈ લીધી છે ને એપીએમસીમાં મૂકી છે અને વરસાદ આવ્યો છે. ક્યાંક લઈ લીધી છે અને રસ્તામાં છે અને વરસાદ આવ્યો છે. ખૂબ દયનીય પરિસ્થિતિ છે. પરિસ્થિતિનું વર્ણન કરી શકાય એમ નથી. પણ આ સરકારનું મન ખુલ્લું છે, કારણ કે જે પ્રકારે સતત નિર્ણય થઈ રહ્યા છે એના ઉપરથી જ ખબર પડે છે કે આપણે તાત્કાલિક સર્વે કરવો પડે. હવે એક જ વાત મારે કરવી છે રોનકભાઈ. સર્વે 3 પ્રકારના હોય. એક તો રૂબરૂ આખી ટીમ, સર્વેની ટીમને મોકલી, વરાપ થાય, થોડુંક સૂર્ય નીકળે એટલે રૂબરૂ જઈને સર્વે થાય. બીજો સર્વે છે એ ડ્રોનથી સર્વે થાય કે ભાઈ ડ્રોન જે સર્વે નંબર ઉપર જે તકલીફ છે કોઈ જિલ્લા, તાલુકા કે ગામ એકમ હોય તો ડ્રોનથી સર્વે થાય. અને ત્રીજો સર્વે છે જે લેટેસ્ટ સર્વે, ડિજિટલાઇઝેશન, એ સેટેલાઇટથી સર્વે. એટલે સેટેલાઇટથી સર્વે કરી કયા ખેતરમાં, કયા ગામના, કયા સર્વે નંબર ઉપર અને કોની વાડીમાં ક્યાં કેટલું પાણી ભરાયું છે એ તમામ વિગતો મેળવી લેવાય. એટલે અત્યારે ઓનલાઈન જે રીતે તમે હમણાં રોનકભાઈ વાત કરી કે જ્યારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તમારો ખેતરમાં જે સિંગ છે, મગફળી છે, માંડવી છે એ દેખાતી નથી. સાચી વાત છે. એ એટલા માટે કર્યું હતું કે 9,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, અધધ થયું હતું. એટલા માટે જે વેપારીઓ ખેડૂતોના 7/12 લઈ અને જે ખોટું કરતા હતા એ ખોટું નથી થયું ને, કારણ કે જેટલા ખોટા છે
એને પણ આપવાનું થાય તો સરવાળે ગણીએ તો 15,21,000 મેટ્રિક ટન ખરીદવાનું હતું. તો સાચા ખેડૂત રહી ન જાય એટલા માટે આપણે એ કર્યું હતું. પછી જેમણે એપ્લિકેશન આપી હતી કે ભાઈ ના અમારે ભલે તમારે દેખાય પણ અમારા ખેતરમાં જો આ વિડીયો આ એપ્લિકેશનમાં નાખ્યું અમારે છે, એટલે જેને છે એને રાખ્યા હતા. પણ આ જે ખેડૂતોની વ્યથા છે એમાં કોઈ રાજનીતિ ન કરે, માત્ર દુઃખદ પ્રસંગ છે. અને સરકારે અત્યાર સુધીમાં પેકેજ આપ્યા છે, સહાય આપી છે, એનડીઆરએફ એસડીઆરએફ થી સહાય આપી છે અને પોતાના સ્વભંડોળમાંથી પણ સહાય આપી છે. એટલે આ સરકાર આપશે ને આપશે. જી બિલકુલ. પાલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે પણ આજે જે મુદ્દો ઉઠાવ્યો છે કે સરકારે જાહેરાત તો કરી છે, પરંતુ 7 દિવસની વાત મૌખિક રીતે થઈ છે, પરંતુ જે દસ્તાવેજો છે તેમાં 20 દિવસની. આ સમગ્ર મુદ્દો શું છે ને આપ જે માવઠાનો માર સરકારની નીતિ કઈ રીતે જોઈ રહ્યા છો? રોનકભાઈ, આ તમારા સવાલનો પહેલા જવાબ આપું. આ રાજ્ય સરકારનો જ પરિપત્ર છે. પરિપત્રના પારા 2 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે 20 દિવસમાં સર્વે કરી અને અહેવાલ મોકલવો. આ લેખિત પરિપત્ર છે. મૌખિક તમે બધાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ જીતુભાઈ વાઘાણીની જોઈ. એણે કહ્યું કે 7 દિવસની અંદર અહેવાલ મોકલવાનો છે, સર્વે કરવાનો છે. બરાબર છે. એટલે સરકાર લેખિત કંઈક અલગ કહે છે, મૌખિક કંઈક અલગ કહે છે. નંબર 1, મારે આજે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ગુજરાતના ખેડૂતો વતી જે સંવેદનશીલ સરકાર જે પોતાની જાતને કહે છે અને જે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જેને કહે છે એને મારે થોડાક સવાલો કરવા છે. 8-10 સવાલો છે, હું શોર્ટમાં પતાવીશ. પહેલો સવાલ મારો એ છે કે મુખ્યમંત્રીશ્રીએ, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, મંત્રીશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને ખેડૂતોની ખેતરની વચ્ચે જઈ અને સર્વેક્ષણ કરવા માટે મોકલા. અને એમાંથી કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યોએ મીડિયા બાઇટમાં એવું કહ્યું કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. જો આ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો કહેતા હોય કે ખેડૂતોનું સર્વે લૂંટાઈ ગયું છે, તો પછી સર્વેનું નાટક શું કામ? આ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો ઉપર વિશ્વાસ નથી. નંબર 1. નંબર 2, સેટેલાઇટ સિસ્ટમથી જે ખેડૂતોની મગફળી 4 જ દિવસમાં સરકારને ખબર પડી ગઈ હતી કે વાવેતર કર્યું છે કે નથી કર્યું. બરાબર છે. એ જ સેટેલાઇટ સિસ્ટમથી ખેડૂતના ખેતરની ઇમેજ આવે એમ છે, તો પછી ખેડૂતોના ખેતરે સર્વે કરવા માટે, નાટક કરવા માટે મોકલવાની જરૂર ક્યાં છે? નંબર 3, ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર કમોસમી વરસાદ થયો, એનું 1 વર્ષ વીતી ગયું છે, તેમ છતાંય એમાંથી એક ખેડૂતને રાતીપાય આજની તારીખમાં ચૂકવવામાં કેમ નથી આવી? નંબર 4, ગયા વર્ષની અંદર જુલાઈ અને ઓગસ્ટની અંદર ટોટલ 1769 કરોડની રકમની જાહેરાત થઈ, પણ એમાંથી 500 કરોડથી વધારે 1 રૂપિયો પણ ચૂકવાયો કેમ નહીં? આ માત્ર 500 કરોડ જ કેમ અટકી ગયું? આ સૌથી મોટો સવાલ છે. નંબર 6, સરકાર પરિપત્ર કંઈક અલગ કરે છે અને પ્રેસ કોન્ફરન્સ કંઈક અલગ કરે છે. સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ છે? છેલ્લી 7 સિઝનથી ખેડૂતો કાં તો કમોસમી વરસાદનો ભોગ બને છે, કાં તો અતિવૃષ્ટિનો ભોગ બને છે, અથવા તો વાવાઝોડાનો ભોગ બને છે. ત્યારે સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવા માંગે છે કે કેમ? આનો જવાબ સરકાર આપે. નંબર 8, પાક વીમા યોજના સરકાર ચાલુ કરવા માંગે છે કે નહીં? 20 ઓગસ્ટ 2020ના દિવસથી ગુજરાતના ખેડૂતો રામ ભરોસે છે અને 2020થી સતત દર વર્ષે કાં તો અતિવૃષ્ટિ, કમોસમી, દુષ્કાળ અને વાવાઝોડાનો ખેડૂતો ભોગ બને છે. ખેડૂતો પાસે પાક વીમા યોજના હોય તો ખેડૂતો કોર્ટમાં જઈને આ સરકાર પાસેથી હકથી પૈસા મેળવી શકે. આ માત્ર અને માત્ર ખેડૂતો અત્યારે રામ ભરોસે છે. ખેડૂતો માત્ર અને માત્ર સરકારની રહેમ, દયા અને ભીખ ઉપર છે. નંબર 11, જ્યારે સાર્વત્રિક વરસાદ 1.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. આ છૂટો છવાયો વરસાદ નથી, સાર્વત્રિક વરસાદ છે. 1.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ સાર્વત્રિક પડ્યો છે. ત્યારે ખેતરે સર્વે કરવા જવાની જરૂર ક્યાં છે? જે ગામમાં 1.5 ઇંચ વરસાદ, આખા ગામમાં વરસાદ પડ્યો છે, જ્યાં એક ખેતર ચેક કરો કે બધા ચેક કરો, આ એક જ પરિણામ આવવાનું છે. જ્યાં 15 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યાં સર્વે કરવાની જ જરૂર ક્યાં છે?
ખેડૂતોના ભર તણાઈને નદીમાં આવ્યા છે, તો સરકાર સર્વેનું નાટક શું કામ કરે છે? નંબર 10, ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં જે કમોસમી વરસાદ અતિવૃષ્ટિ બાબતે રાજ્યસભામાં માનનીય સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે પ્રશ્ન પૂછ્યો કે ગુજરાત સરકારમાં ને જે અતિવૃષ્ટિનો માર પડ્યો એમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર કેટલી મદદ કરવા માંગે છે, જી બિલકુલ. ત્યારે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે કે ગુજરાત સરકારે અતિવૃષ્ટિ બાબતે અમને કોઈ અહેવાલ મોકલો નથી. તો આ વર્ષની સપ્ટેમ્બરની અતિવૃષ્ટિ અને ઓક્ટોબરના કમોસમી વરસાદ બાબતે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને કોઈ અહેવાલ મોકલી અને ત્યાંથી મદદ માંગવા માંગે છે કે નહીં? કારણ કે ત્યાં મામા બેઠા છે કંસ જેવા, અને અહીંયા કહેવાતી માં બેઠી છે. એટલે આ સરકાર જવાબ આપે કે એ ત્યાં અહેવાલ મોકલવાની છે કે નહીં. અને છેલ્લો પ્રશ્ન, જે મારો છેલ્લો પ્રશ્ન, જી, જી. જે મગ બૂટ પહેરીને ગયા ખેડૂતોની વચ્ચે અને જે મંત્રીઓએ ખેત પેદાશ હાથમાં લઈને કહ્યું કે આમાં વાસ આવે છે, આ મંત્રીઓની માફી સરકાર મગાવશે કે કેમ? કારણ કે જે ખેત પેદાશ ખાય અને 1.5 ફૂટના જે મંત્રીઓ જૈનમાં હતા, એ મંત્રીઓ આજે 5-5, 7-7 ફૂટના થયા છે. તો એમાં ખેડૂતની ખેત પેદાશ અનાજ ખાઈને થયા છે, અને એ જ અનાજ અને એ જ ખેત પેદાશમાં જો વાસ આવતી હોય તો સરકારને શરમથી લાજવું જોઈએ. જો સરકારને 1% શરમ હોય તો આ મંત્રીઓ પાસેથી માફી મગાવશે કે કેમ, એનો જવાબ જોઈએ છે. મારા આ 11 સવાલો સરકારશ્રી જવાબ આપે. જી બિલકુલ. આ સાથે આપણી સાથે એક ખેડૂત આગેવાન અને એક ખેડૂત રામકુભાઈ પણ છે. રામકુભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ. આપ એ ખેડૂતોની વેદના સમજો છો, એ પરિસ્થિતિમાંથી પસાર થયા છો. હાલ ખેડૂતોની સ્થિતિ કફોડી છે, સૌ કોઈ જાણે છે. સરકાર તરફથી ખેડૂતોને શું પ્રતિભાવ મળે છે અને સહાયની શું આશા છે? કેટલી સહાય મળવી જોઈએ? કારણ કે અત્યારે બિયારણ અને ખાતરના પૈસા આપે તો એ ખેડૂતનું પુરવાર નથી થાય એમ. 2016 થી પાક વીમા યોજના જે છે એ પાક વીમા યોજના સદંતર નિષ્ફળ ગઈ કે પ્રધાનમંત્રી ફસલ યોજના વીમા યોજના. હવે ખેડૂતને અત્યારે કોઈ પણ વીમા કવચ રહ્યું નથી. એ બધી યોજનાઓ જે એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બહાર આપી, આ બધી જે યોજનાઓ આપી એમાં આ લોકો સદંતર સરકારે જે ચૂકવણી કરવાની હતી એમાં નિષ્ફળ નીવડી છે. અને એના કારણેથી અત્યારે જે આ જે સહાય છે જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. શૈલેષભાઈ, સવાલ વારંવાર એ જ ઉઠે છે કે મંત્રીઓને ગંધ કેમ આવે છે? કારણ કે પરિસ્થિતિનો તાગ મેળવવા ગયા હોય તો બૂટ ના પહેરવા જોઈએ. મંત્રીએ એ પ્રકારે નિવેદન ના આપવું જોઈએ કે અહીંથી વાસ આવે છે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? ને પાલભાઈનો જે સવાલ છે કે માફી માંગશે, અને જે 11 સવાલ છે તેમાંથી કોઈનો પણ આપ જવાબ આપવા માંગતો હોય તો આપી શકો. જો કે આપના સવાલનો જવાબ આપી જ દઈશું, પણ જે પાલભાઈ આંબલિયા છે એના અમુક સવાલો થોડા ઘણા કોંગ્રેસના હોય છે પણ સારા હોય છે, પણ અમુક તો વાહિયાત સવાલો હોય છે, એના જવાબ આપવાના જ ન હોય. એક વાત પહેલાં તો એમણે એમ કહ્યું કે કેન્દ્ર સરકારમાં અહેવાલ મોકલો નથી, એવું શક્તિસિંહ ગોહિલને જવાબ આપવામાં આવ્યો છે. હવે મારે થોડા સમય પહેલાં જ્યારે વાવ થરાદ અને બધે વાવાઝોડું અને વરસાદ થયો એમાં જે 18 તાલુકાઓમાં નુકસાન થયું હતું, એ નુકસાન માટે હમણાં જ સરકારે 947 કરોડની સહાય કરી રાજ્ય સરકારે. એમાં કેન્દ્રનું જે એસડીઆરએફ તો પાલભાઈ ખૂબ સારી રીતે સમજે છે અને એ ખેડૂત પણ છે અને કોંગ્રેસ આગેવાન પણ છે. એટલે એસડીઆરએફ જે છે એમાંથી કેટલા મંજૂર થયા તો 563 કરોડ, અને રાજ્ય સરકારે કેટલા મંજૂર કર્યા તો કે 384 કરોડ. ટોટલ કેટલા થયા તો કે 947 કરોડ. હવે તમે એમ કહો છો કે કેન્દ્ર સરકારને તો કાંઈ મોકલું નથી, તો કેન્દ્ર સરકારે 563 કરોડ મંજૂર કેમ કર્યા? પાલભાઈ, વાહિયાત વાતો શું કરતા હોય ખેડૂતો માટે? સાવ તમે હંબક લઈ આવો યાર. આ એસડીઆરએફ શું કઈ રાજ્ય સરકારનું છે?
કોઈ પણ સ્ટેટ માટે મોકલે છે એ કેન્દ્ર સરકારનું છે, અને રાજ્ય સરકારે અહેવાલ મોકલ્યો હોય ને વાવાઝોડાનો તો આ 563 કરોડ સહાય મંજૂર થાય, અને એમાં રાજ્ય સરકારે મોકળા મને 384 કરોડ ઉમેર્યા એટલે 947 કરોડ થાય છે. બીજું વાવ થરાદ છે, વાવ થરાદ ત્યાં સતત પાણી ભર્યું રહે છે, અને એમાં અત્યારે વરસાદ આવ્યો તો એના માટે સ્પેશિયલ કેટેગરીમાં 2500 કરોડ કેટલા 2500 કરોડ મંજૂર કર્યા છે. એ તમને નથી દેખાતું? જે રાજ્ય સરકારના મંત્રીઓ ગયા છે, રૂબરૂ ગયા છે, અરે તમારો તો કોઈ નાનો છોકરો નથી ગયો, એક કાર્યકર્તા કોંગ્રેસનો ક્યાંય ગયો નથી. બતાવો ગેનીબેન ઠાકોર ક્યાંય ગયા હોય તો, બતાવો તમારા ધારાસભ્ય ક્યાંય ગયા હોય તો. ક્યાંય ગયા નથી, અને કોક ગયા હોય તો એને શું પહેર્યું છે ને શું નથી પહેર્યું એ વાતો કરો છો, શરમ નથી આવતી? જી બિલકુલ શૈલેષભાઈ, નહીં વાત એ નહીં, મારી વાત પૂરી જ થાય છે. મગફળીનો 1452 રૂપિયા એમએસપી છે કે નહીં પાલભાઈ? મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે શૈલેષભાઈ, અને એવી જ શૈલેષભાઈ મારો એક સવાલ, કપાસનો 16 શૈલેષભાઈ આ રૂપિયા છે કે નહીં? શૈલેષભાઈ આ વચ્ચે મારો એક સવાલ છે. આપે એમએસપી ની વાત કરી તો હજુ સુધી આપ જાહેરાત કેમ નથી કરી શક્યા કે અમે કેટલી મગફળી ખરીદીશું? જાહેરાત કરી દીધી છે 15 લાખ અને 21,000 મેટ્રિક ટન ખરીદવાના છે, પણ વ્યક્તિગત આપણે ગયા વર્ષે પ્રતિ વ્યક્તિ પ્રતિ ખેડૂત 200 મણ ખરીદવાની હતી, પણ એમાં ક્યાંક ને ક્યાંક જે હિસાબ કરવાનો છે અને જાજા 9 લાખ ને 31,000 ખેડૂતોએ જ્યારે નોંધણી કરાવી હોય એટલે થોડીક તકલીફ પડતી હોય, પણ એ પણ જાહેરાત થઈ જશે. મગફળી ખરીદવાની છે. ગુજકો માસોલને પણ આદેશ આપી દેવાયો છે. બીજી જે કંપનીઓ જે છે મગફળી ખરીદવાની છે, એગ્રો કંપનીઓ, એ પણ આદેશ આપી દીધો છે હવે ખરીદવાની. પણ મારે મુખ્ય વાત એ કરવી છે, હમણાં પાલભાઈ બહુ સુફિયાની વાતો કરતા હતા ને, 0% વ્યાજે 5 લાખ રૂપિયા અપાય છે. 0%, એમાં 3% જે છે એ કેન્દ્ર સરકાર ભોગવે છે, 4% રાજ્ય સરકાર ભોગવે છે, 7%નું વ્યાજ તો ચૂકવાય, પણ ખેડૂતોએ જેટલી રકમ લીધી હોય એટલી આવતા વર્ષે નવા જૂનું કરવાનું હોય. હવે પાલભાઈ આપણે બે ખેડૂત છીએ, આપણને મારે જે 7 વીઘામાં કપાસ હતો ને પૂરો થઈ ગયો, 0 થઈ ગયું. અમારે પણ હાવ ધોવાઈ ગયું છે. 2 વીણી લીધી હતી, હજી તો 2 વીણીમાં હજુ તો ત્રીજી વીણી શરૂ થાય તો કુદરતની થપાટ લાગી ગઈ. કુદરતની થપાટ લાગે ને એમાં કોઈ સરકાર કામ ના આવે, કોઈ સંસ્થા કામ ના આવે, કોઈ સહકારી સંસ્થા પણ કામ ના આવે, કે કોઈ વ્યક્તિ પણ કામ, બધા વામણા હોય. જી બિલકુલ શૈલેષભાઈ, પણ જે હવે 5 લાખ ભરવાના છે, એક જ સેકન્ડ, 5 લાખ ભરવાના છે, અત્યારે હવે ખેડૂત ભરી શકશે? નહીં ભરી શકે. હવે એને આવતા વર્ષે પાછું ધિરાણ નહીં લઈ શકે, કારણ કે એ ભરી નહીં શકે એટલે બિયારણના પૈસા ક્યાંથી કાઢશે, એ ખાતર ને દવાના પૈસા ક્યાંથી કાઢશે? આ બધું વિચારવું જોઈએ. અને આ બધું થાય ને 7 દિવસ એટલા માટે, સેટેલાઇટ થી સર્વે થઈ જશે પાલભાઈ, પણ 7 દિવસ એટલા માટે છે કે જે ચીફ સેક્રેટરી નાણા, ચીફ સેક્રેટરી એગ્રીકલ્ચર, બધા જે વન વિભાગ, આ બધા સાથે મળી અને બધું કરતા હોય છે. એટલા માટે આ કામ કરવું ને એના માટે 1 મહિનો જતો રહે, પણ 7 દિવસમાં મળી જાય એ માટે પ્રયત્ન કરવાનું સરકારે વિચાર્યું છે. શૈલેષભાઈ પટેલની સરકારને અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન આપું છું. જી બિલકુલ શૈલેષભાઈ આવ્યા છે. જી બિલકુલ. જી પાલભાઈ. રોનકભાઈ, મારે બીજું કાંઈ નવું કેવું નથી. શૈલેષભાઈની જેમ મારે રાડો પાડવાથી કે બૂમ બરાડા કરવાથી વાત સાચી થઈ જવાની નથી. શૈલેષભાઈએ જે કહ્યું કે સેટેલાઇટથી સર્વે થઈ જશે, બરાબર છે, અને એ થઈ ગયો છે. આ પરિપત્રના પારા નંબર 3માં સેટેલાઇટથી સર્વે કરવા માટે 12 દિવસની મુદત આપી છે. કેટલા? 12 દિવસની. એટલે આ શૈલેષભાઈ ક્યાંક અભ્યાસ કર્યા વગર આવ્યા છે. બીજું એણે કહ્યું કે પાલભાઈ વાહિયાત સવાલો કરે છે. મારા 11 સવાલોમાંથી આખા ગુજરાતના ખેડૂતોએ જે સાંભળ્યા છે એમાંથી એક સવાલ શૈલેષભાઈ એમ કે આ સવાલ વાહિયાત છે. નંબર 2. નંબર 3, એણે જે કહ્યું કે ગયા વર્ષે શક્તિસિંહ ગોહિલે જે સવાલ કર્યો, કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકાર માટે કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલો આ સવાલનો જવાબ છે, મારો ઊભો કરેલો નથી, રાજ્યસભાના રેકર્ડ ઉપર છે. નંબર 3, એણે કહ્યું કે સપ્ટેમ્બર મહિનાની અંદર 900 કરોડનું પેકેજ આપ્યું છે. એમાં મારે શૈલેષભાઈનું ખાલી એટલું જ ધ્યાન દોરવું છે, બનાસકાંઠાના સુઈગામ, વાવ અને થરાદ આ 3 તાલુકાઓ એવા છે
કે જ્યાં આખી સિઝનનો વરસાદ 48 કલાકમાં પડી ગયો અને ત્યાં ખેડૂતોને 13,000 રૂપિયાની સહાય કરી અને શૈલેષભાઈ અહીંયા ગળું ફાડે છે. હવે છેલ્લા 2 મુદ્દા એને જે કહ્યા, ટેકાના ભાવે એને કહ્યું કે 1452 રૂપિયા નક્કી કર્યા છે. શૈલેષભાઈ, તમારી જ સરકારની ટેકાના ભાવે ભાવ નિર્ધારણ કરવા માટેની કમિટીએ સરકારે પોતે 1800 રૂપિયાથી વધારે તો ભલામણ કરી છે. સરકાર એમ કે છે કે 1800 રૂપિયા ટેકાનો ભાવ મળવો જોઈએ અને તમે 1452 વખાણ કરો છો. શરમ નથી આવતી? છેલ્લો મુદ્દો, તમે કહ્યું કે 0% 5 લાખ રૂપિયા ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણ મળે છે. હું શૈલેષભાઈને ચેલેન્જ સાથે કહું છું, ગુજરાતના એક ખેડૂતને 5 લાખ રૂપિયા ધિરાણ મળ્યું હોય તો હું આજીવન પોલિટિક્સ મૂકી દઉં. શૈલેષભાઈની તૈયારી છે પોલિટિક્સ મૂકી દેવાની? 3 લાખ રૂપિયા જ મળે છે. જુનાગઢમાં ચૂંટણી વિસાવદરની જીતવા માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા. એ બધા જ ખેડૂતોને 2 લાખ રૂપિયા પરત કરવા અથવા તો 12% લેખે વ્યાજ વસૂલ કરવા માટેની નોટિસો ફરમાવી છે. શૈલેષભાઈ, આટલું ભાજપમાં ભલે હોવ પણ આટલું ખોટું ના બોલાય. મારા ભાઈ, માપમાં રાખો. તમે પોતે કહ્યું કે ખેડૂત પાક ધિરાણ ક્યાંથી ભરશે, એટલે જ હું કહું છું કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી દો. છેલ્લા 7 સિઝને ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂત ક્યાંય કરતા ક્યાંય બેઠો થઈ શકે એમ નથી. એટલે એકમાત્ર રસ્તો છે કે સરકાર છે એ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરે. આના સિવાય આ સર્વેના નાટકો બંધ કરો, મોટા મોટા પેકેજોની જાહેરાત કરવાનું બંધ કરો. આ સરકાર જાહેરાત જીવી છે. આપવાનું આવે ત્યારે 1 રૂપિયો ફદ્યુએ ખેડૂતને આપતી તો છે નહીં. જો આપતી હોય તો ગયા વર્ષે ઓક્ટોબરનો કમોસમી વરસાદ સામે સરકારે કેટલા રૂપિયા કયા ખેડૂતને, ગુજરાતના એક ખેડૂતનું શૈલેષભાઈ નામ આપે. 1 વર્ષ પછી 1 રૂપિયો જો ખેડૂતને ચૂકવો હોય તો આખા ગુજરાતના ખેડૂતો કાન હરવા કરીને સાંભળવા માંગે છે કે ગુજરાતમાં ગયા વર્ષે ઓક્ટોબરનો કમોસમી વરસાદ પેટે ગુજરાતના કયા ખેડૂતને, કયા તાલુકાના, કયા જિલ્લાના કયા ખેડૂતને 1 રૂપિયો ચૂકવો છે એનું નામ જાહેર કરે. જી બિલકુલ. શૈલેષભાઈ, પાક ધિરાણને આપણે 5 લાખની વાત કરીને પાલભાઈની વાત સાથે હું પણ સહમત છું. કારણ કે જ્યારે હું પણ એક ખેડૂતનો દીકરો છું, મારા પપ્પાએ પણ જ્યારે એ લોન જે પાક ધિરાણ છે તે લીધું છે, બાદ 2 લાખ ભરવા માટે ફોન આવ્યો છે અને તમામ ગુજરાતના ખેડૂતોને આ ફોન આવ્યો છે. સમાચારોમાં પણ એ બન્યું, પરંતુ હજુ સુધી સરકારે એ જવાબ નથી આપ્યો કે 2 લાખ કેમ માંગ્યા. કારણ કે 2 લાખ ન ભરે તો 12% વ્યાજ વસૂલાય છે. આપે સરકારે આ ખામી પર ધ્યાન નથી આપ્યું? રોનકભાઈ, આપ પણ ખેડૂત છો, પાલભાઈ પણ ખેડૂત છે, વાત બરાબર છે. પણ મેં જે કીધું હોય એ ગંભીરતાથી જ કીધું હોય અને કોઈ આંકડાઓ વગર અમે બોલતા પણ નથી. 3 લાખ સુધી આપણે ધિરાણ આપતા હતા. પણ એમણે વાત કરી જુનાગઢ જિલ્લાની, પણ સાથે અમરેલી જિલ્લામાં પણ 5 લાખની જ વાત હતી અને 5 લાખ આપવાની જ જોગવાઈ કરવાની જાહેરાત પણ કરી હતી. હવે 3 લાખ અત્યાર સુધી આપ્યા છે એ પણ આપણે જાણીએ છીએ કે 3 લાખ તો આપતા હતા, પણ એમાં 2 લાખ ઉમેરી અને 5 લાખ આપવાની જે જાહેરાત. શૈલેષભાઈ, આ વર્ષનો જ હું જે બનાવશું તો કહું છું, અમારા ઘર સાથે આ બનાવ બન્યો. બેંકમાંથી ફોન આવે છે કે જો 2 લાખ રૂપિયા પરત નહીં આપો તો 12% વ્યાજ લાગશે. એ વાત તમે સહમત છો કે નહીં? સહમત એટલા માટે છું કે તમને જ જે વાત આવી છે, પણ એ 5 લાખ રૂપિયા છે, પેલા 3 લાખ આપતા હતા, પછી 5 લાખની જાહેરાત થઈ. જાહેરાત કર્યા પછી જે બીજા 2 લાખ છે ને એનું 7%નું વ્યાજ ક્યાંથી ભરપાઈ કરવું? કેન્દ્રમાં 3% લે છે, ભોગવે છે, રાજ્ય 4% ભોગવે છે. રાજ્યએ તો માનો કે ભોગવવાનું કે જે કાંઈ છે એ કર્યું હોય છે, કેન્દ્રએ જે કાંઈ છે એ કર્યું હોય છે, પણ એનું સંકલન અને જીઆર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ પ્રવૃત્તિ રહેશે. પણ આ બધી વાતનો અંત આવી જવાનો. બધી વાતનો અંત આવી જશે. એક અંતમાં એક સવાલ છે. આપ પણ ખેડૂત છો, હું પણ ખેડૂત છું. તમે શું માનો છો, સરકારે કેટલી સહાય આપવી જોઈએ? આપ સરકારના પ્રતિનિધિ છો અને સાથે ખેડૂત છો, કેટલી સહાય મળવી જોઈએ? જે ધિરાણ છે, વાર્ષિક ધિરાણ જે મળે છે, પાક ધિરાણ, એમાં 3 લાખ કરતા વધારો કરવો જોઈએ, 5 લાખ સુધી લઈ જવું જોઈએ એવું સરકાર પણ માને છે. શૈલેષભાઈ, પાક નુકસાનીનું કેટલું વળતર મળવું જોઈએ? આપણો પાક નુકસાન આંકડો આપી દો. સાંભળો, પાક નુકસાનીનું કેટલું વળતર મળવું જોઈએ એટલું હું કહી શકું કે ભૂતકાળમાં 12 જેટલા પેકેજ આપ્યા છે. એ તાઉતેમાં આપ્યા હોય, એ બિપોરજોયમાં આપ્યા હોય, ભરૂચના વાવાઝોડામાં આપ્યા હોય, જામનગર. એના કરતા સાંભળો સાહેબ, સાંભળો તો ખરા. અને આ એક સ્પષ્ટ જવાબ આપો, મારે સમયની મર્યાદા. સાંભળો તો ખરા. તમે જે કહો છો એવું ના થાય. હું તમને એમ કહું કે આજથી કહી દો કાલે કયા વિષયની ડિબેટ રાખવાના છો, તમે કહી શકો? પણ શૈલેષભાઈ, તમે એક તરફ તમે એવું કહો છો કે હું ખેડૂત છું.
હું એમ કહું છું કે પેકેજ જે આવશે, સહાય જે આવશે એ કેન્દ્ર સરકારમાં પણ જે બિલકુલ, જાણ કરે શૈલેષભાઈ. છે ને અહીંયા પણ સારામાં સારું પેકેજ આવશે અને ખેડૂતોને પડેલો માર છે, જગતનો તાત દુખી થઈ ગયો છે, એને દુઃખમાં જે મલમ લગાડવાની છે. અમે કોઈ બિલકુલ, શૈલેષભાઈ, સમયની મર્યાદા મદદની છે. ઉપર કઈ મોઢા ફેરવી નથી દેતા જી, બિલકુલ, અને વખાણ શૈલેષભાઈ, કરવાના આપણી બદલે પાસે વખોડતા નથી. આ લોકો તો વખાણ કરવાના બદલે વખોડે છે. જી, પણ અમે શૈલેષભાઈ, કહીએ છીએ શૈલેષભાઈ, સારું સમયની થશે. મર્યાદા છે એટલે પાલભાઈ, મારો સવાલ આપને છે કે પણ મને શૈલેષ- એક સેકન્ડ તો આપો, એક સેકન્ડ. શૈલેષભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. પાલભાઈ, મારો એક સવાલ શૈલેષભાઈને હતો કે ખેડૂત તરીકે કેટલી સહાય મળવી જોઈએ, પરંતુ તેઓએ સ્વીકાર નથી કર્યો. આપણી પાસે સમયની મર્યાદા છે, ટૂંકમાં પતાવશો. ખેડૂતોને કેટલી સહાય સરકાર આપે તો ખરું? રોનકભાઈ મને પૂછ્યું છે. જી જી. રોનકભાઈ, હું તો આજથી 4 દિવસથી સતત એક જ માંગ કરું છું કે ખેડૂતોને છેલ્લી 7 સિઝનથી જે રીતે માર પડ્યો છે, અને એમાંય ગયા વર્ષનો જુલાઈ ઓગસ્ટનો અતિવૃષ્ટિ, ઓક્ટોબરનો કમોસમી વરસાદ, ચાલુ વર્ષે સપ્ટેમ્બરનો અતિવૃષ્ટિ અને અત્યારનો કમોસમી વરસાદ ખેડૂતોની કમર તોડી નાખી છે. જો સરકારે ખેડૂતોને બેઠા કરવા હોય તો સરકારે સર્વેના નાટકો બંધ કરી અને જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સાર્વત્રિક નુકસાન થયું છે, એટલે ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે એવી બહુ સ્પષ્ટ માંગણી મારી પહેલેથી છે અને આજે પણ એ જ છે. જી બિલકુલ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો આભાર. દર્શક મિત્રો, હાલ જે પ્રકારની સ્થિતિ છે તો ખેડૂતોને વળતર મળે એ ચોક્કસ બાબત બની ગઈ છે, કારણ કે સરકારનો આપણે એવું ગણી શકીએ કે વાંક નથી, પરંતુ કુદરતે જ્યારે આ ફટકો માર્યો છે ત્યારે સરકારે એક સ્તંભ બનવું જોઈએ, ખેડૂતોનો ટેકો બનવું જોઈએ. આશા છે કે આગામી સમયમાં એ સરકાર ખેડૂતોનું સાંભળશે, ખેડૂતો માટે વિચારશે અને ખેડૂતોને યોગ્ય સહાય આપશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.